સો હે ગાઈસ, કેવું છે? મજામાં છો કે નહીં? બાકી ના મજામાં તો મજામાં થઈ જજો, કેમ કે આ છે બર્થડે બ્લોગ અને આજે વાગ્યા છે 16 તારીખ છે. 16 જૂના વાગ્યા છે 11:45, બરાબર. અને મારી 17 જૂને એટલે કાલે બર્થડે છે, એટલે દિયા કેક લઈને આવી છે. એ ઉપર છે, મને ખબર છે કેક લઈને આવી જ છે ઓબ્વિયસલી. એટલે એ આવી ગયેલી હમણાં એક કલાક પહેલાં જ આવી હતી, એટલે મને ખબર જ છે કેક લઈને જ આવી છે, બરાબર. એટલે એનું સરપ્રાઈઝ તો જતું રહ્યું ઓબ્વિયસલી. તો કોઈ બી હોય આવે એટલે ખબર પડી જાય કેક લઈને જ આવી હોય, ભલે બેગમાં એની આ બેગમાં મેં લાવી હતી, પણ આઈ ન્યૂ ઇટ કે કેક લઈને આવી છે, બરાબર. એ 11:46 થઈ છે. મેં ભાઈઓનો વેઇટ કરું છું. બ્લોગમાં જોડાતા રહેજો. બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને સૌથી વધારે શેર કરજો, બરાબર, ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે. લેટ્સ ગો કન્ટિન્યુ ટુ ધ બ્લોગ. ગાઈઝ, દિયા કેક લઈને આવી છે, જુઓ. ગાઈઝ આવી ગયો છે. થેન્ક યુ ભાઈ. આ તો આયા છે ભાઈ. આ તો ભાઈ થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. એવું છે ભાઈ. પેલો રોણો ના આવ્યો એ જોબમાં થોડું. અરે યાર. હેપી બર્થડે ડિયર જલુ, હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ ગાઈસ. લે લે. ઓય એક મિનિટ એને પહેલા આપતું. આ લે લે આખી લેવી પડે. બસ મેં કેક નહીં ખાતો યાર, તને ખબર તો છે. આખી લેવી પડે. મેં નહીં ખાતો કેક આખી યાર. લેવી આને પડે. ભાઈ આજે નહીં લેવી પડે. બાજી ના The next day. સવાર પડી ગયેલી છે. આજે બર્થડેનો દિવસ છે આજે, અને એમ તો બર્થડેના દિવસમાં કશું સ્પેશિયલ નહીં થતું. બસ જસ્ટ આમ થોડું એ જ હોય છે કે સ્પેશિયલ દિવસ હોય છે. બસ ઉઠી ગયો છું, રેડી થઈ ગયો છું. હવે હું ને મારી બહેન જઈએ છીએ પેન્ટાલુન્સમાં. થોડું કામ છે મારે. હવે 24th જૂને ફ્લાઇટ છે મારી યુએસએની, તો ત્યાં જવાનું છે. એટલે મારે થોડું કામ છે પેન્ટાલુન્સમાં, તો ત્યાં થોડી શોપિંગ કરવા જઈએ છીએ. ઓકે, તો ચલો નીકળીએ આપણે. બર્થડેનો દિવસ છે અને બર્થડેના દિવસમાં બી કામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લેટ્સ ગો. ચલો ગાઈઝ, નીકળી ગયા છીએ અમે. હવે અહીંયાથી કઈ જવાનું ગામમાં? હવે પેન્ટાલુન્સ જઈશું આપણે. આજે શું છે? આજે જલોની બર્થડે છે. શું વાત છે! યાદ છે. ચલો યાદ છે. તો હવે તું મને શું ગિફ્ટ આપવાની છે? ગિફ્ટ તો હું આલવાનું, તને હું ગિફ્ટ આલવાનું? ઓ શું વાત છે! લો ગાઈઝ, આ છે ભાઈ ને બહેનમાં ડિફરન્સ. મન થાય ને તો અમે એકબીજાને ખાવાનું ખવડાવી દઈએ. ગિફ્ટ અમારા માટે એ જ છે. ખાવાનું ખવાઈ જાય ને એટલે અમે બંને ખુશ. ભાઈ બહેનોમાં એ જ હોય ભાઈ, બરાબર. આવશે એ ટાઈમ બી આવશે કે હું એને ગિફ્ટ આલીશ, એ મને ગિફ્ટ આલશે, બરાબર. ગાઈઝ, પેન્ટાલુન્સમાં જતાં પહેલાં થોડું ખાઈ લઈએ કેમ કે ભૂખ લાગેલી છે. એટલે અમે અહીંયા વડોદરામાં તો તમને ખબર હશે કે રાજારાણી વડાપાઉં પરિવાર 4 રસ્તા આગળ રાજારાણી વડાપાઉં ફેમસ છે, કેમ કે બહુ બધા ઇન્ફ્લુએન્સરે વિડીયો બનાવ્યા છે. રાજારાણી વડાપાઉં તમે જોઈ શકો છો. અમે ખાવા આવ્યા છીએ કેમ કે અમે તો ખાધેલા છે બહુ બધી વખત. જો ગાઈઝ, વડાપાઉં બને છે. એક વડાપાઉં કરાવી, એક દાબેલી કરાવી છે. ગાઈઝ જોઈ લો, આવી ગઈ છે વડાપાઉં ને એક દાબેલી. ગામમાં દાબેલી ખાશે, હું વડાપાઉં ખાઈશ. એટલે બંને હાવક કરીશું, એટલે કશું મંગાવીશ. કેમ કે ભાઈ ગરમી બહુ જ છે યાર, બહુ ગરમી લાગે છે. ચાલ ભાઈ, ખાવાનું ચાલુ કર. જોઈ લો. ખબર ગયો છે વડાપાઉં ને. ગાઈઝ, એટલી બધી ગરમી છે ને, બફારો બી એટલો બધો થાય છે, ગરમી બી એટલી બધી છે. મારા બર્થડેના દિવસે આવું જોઈએ. બફારો થતો હોય, ગરમી થતી હોય, વરસાદ પડતો હોય. અમારે તો બફારો બહુ જ થાય છે, તાપ છે ને જવા દો નહીં યાર. ચલો ગાઈઝ, આવી ગયા છીએ પેન્ટાલુન્સ. મેં બેઝમેન્ટમાં પાર્કિંગ કર્યું હતું, એટલે બેઝમેન્ટમાં પાર્ક કરવા ગયેલો અને ગામમાં ગઈ છે પેન્ટાલુન્સમાં અંદર.
મારે તો કશું નહીં લેવાનું ભાઈ. મેં યુએસ જવાનું છું તો મારી બહેન માટે લેવાનું છે બધું વસ્તુઓ, તો એના માટે આવ્યા છીએ. તો આ ગામમાં ખરીદીઓ કરે છે, લે છે ગામમાં બધું. ગયા જાણે બધું લીધું છે, હવે બિલિંગ કરાવવા જઈએ છીએ. હું તો બેઠેલો હતો અહીંયા જ, એણે ઊભો કર્યો કે ભાઈ હવે જવાનું છે. તો હું તો રીલ્સ જોતો હતો. A few inches later. દિયા બધું કરી લેજે, જોઈ લો મારા માટે. થેન્ક યુ દિયા. ચલો હવે થઈ ગયું છે સેલિબ્રેશન. અહીંયાથી કરવાનું હતું. હવે જઈએ છીએ અમે સિક્રેટ કિચન જઈએ છીએ. અહીંયાથી ચકલી સર્કલવાળું છે ત્યાં જઈએ છીએ. થઈ ગયા છે સિક્રેટ કિચનમાં. એટલો સિક્રેટ કિચન. જોઈ લો ગાઈઝ, એમ્બિયન્સ બહુ જ મસ્ત છે. ધ સિક્રેટ કિચન. અમે વિચારીએ છીએ કે ડ્રિંક્સમાં મોકટેલ્સમાં મંગાવીએ રેડ વાઇન સંગેરિયા, કેમ કે એ બહુ મસ્ત આવે છે. સ્નો ઓન ધ બીચ બધું હવે જોઈએ આપણે શું છે હું નહીં. ગાઈઝ દેખજો આ મોકટેલ. થેન્ક યુ છે ને. બાકી આના માટે સિક્રેટ કિચન વિચારો. આના માટે અમે સિક્રેટ કિચન આવી. મસાલા પાપડ બી બહુ જ મસ્ત. ગાઈસ ઠેચા પનીર ટીકા આવી ગયા છે. મસાલા પાપડ ખવાય છે. દિયાને નહીં વાળો મસાલા પાપડ ના પીવાય છે. લેટ્સ ગો ગાઈસ, લેટ્સ ટ્રાય. ચલો હું ટ્રાય કર્યું. મસ્ત છે. ઇટ્સ ગુડ. વોટ ધ હાઈ. ટ્રાય પનીર. બહુ મસ્ત ભાઈ. વાવ. તંદૂરી બટર રોટી એન્ડ સબ્જી. તંદૂરીની ક્વોલિટી બહુ જ મસ્ત છે. લેટ્સ ગો. સ્પાઇસી કરાવ્યું હતું. આઈ ડોન્ટ નો સ્પાઇસી કર્યું છે કે નહીં. લેટ્સ ગો. બાઈટ. સો ગાઈઝ, આ જ હતો આજનો વ્લોગ. સોરી, આજનો નહીં, મારો બર્થડેનો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરી દેજો. ચેનલ પર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ જ હતો બર્થડે વ્લોગ. હું આવી ગયો છું અહીંયા યુએસએમાં ને બહુ લેટ વ્લોગ અપલોડ કરું છું, આઈ નો. બટ મેં યુએસએ આવવાનું હતું એટલે બધી તૈયારીઓમાં લાગેલો હતો. એડિટ કરવાનો ટાઈમ જ નહીં મળ્યો મને. હજુ તો ઇન્ડિયાથી યુએસએનો વ્લોગ આવવાનો છે. એન્ડ એમાં એક બહુ મોટું સરપ્રાઈઝ છે. હું એક જણને મળ્યો છું, ક્રિકેટર છે. કોમેન્ટમાં મને કહેજો કે હું કયા ક્રિકેટરને મળ્યો હોઈશ. બરાબર? લાઈક કરજો, વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર? સો બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લેટ્સ ગો. પીસ ડે આઉટ.